હમણાં શું નવા જૂની છે? શું કહું ભાઈબંધ, નવી આવતી નથી ને જૂની જતી નથી. એ સાચું, બધાને એમ જોઈ બધાને ઘેર ઘેર માટીના ચૂલા જ છે. મારે પણ એવું થયું. ગઈકાલે મેં મારી બૈરીને ફોન કરીને કીધું કે તારે પિયર ગયા 10 દિવસ થઈ ગયા છે, તું તો મને યાદ જ નથી કરતી. તો મારી બૈરી કહે, હો તું હશે એવું કઈ નથી, મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું, મને તો એવું લાગ્યું હું ધણી છું કે ધનેરું. એ હા ભાઈ હા, કાગડા બધે કાળા જ હોય. તારી વાત એકદમ સાચી ભાઈ. બાયડી તો બાયડી, મારે તો સાસુમાં પણ એવા જ છે. એકવાર હું સાસરે ગયો હતો. આખું અઠવાડિયું બપોર સાંજ મને પાલકની ભાજી જ ખવડાવી. પછી તો મેં કંટાળીને કીધું, સાસુમાં મને ખેતર જ બતાવી દો, ત્યાં જઈને હું બળદની જેમ ચરી આવું. સાંભળ, મારે પણ એકવાર એવું થયું. બાયડી સાથે શાક માર્કેટમાં ગયો તો મને કહે કે 2 કિલો વટાણા લઈ આવ. જે મેં કીધું લઈ આવ ને, એમાં શું પૂછવાનું? પૂછવું તો પડે જ ને. આ વટાણા તમારે જ ફોલવાના છે. અલ્યા અલ્યા, બૈરા તો બૈરા, પણ આજકાલના છોકરાની પણ વાત શું કરવી. ફોન પર મંડાયા જ હોય અને ફોન આવે તો આપણી સામું જોઈને ચાલવા માંડે, જાણે આપણને ખેતરમાં ઉભેલા ચાડિયા ના હોય. સાચી વાત ભાઈ, જ્યારથી આ જીઓ આવ્યો છે ત્યારથી તો એવું લાગે છે કે તેનું નામ જીઓ નહીં પણ મરો રાખવાની જરૂર હતી. આ મોબાઈલ આવ્યા ત્યારથી કેમેરો ગયો, ઘડિયાળ ગઈ, બત્તી ગઈ, ટપાલ ગઈ, બધું તો ગયું, પણ શાંતિ પણ ગઈ. એ બધું તો ઠીક, પણ જો આપણો મોબાઈલ ઘરવાળીના હાથમાં આવ્યો તો સમજો આપણે જ ગયા. લોકો વાત એ બધી તો વાત ઠીક, મને તને ખબર છે આ 25 પૈસા કોને બંધ કરાવ્યા? ના ભાઈ, કો તો ખબર પડે. તો સાંભળ, આ 25 પૈસા મુકેશ અંબાણીએ બંધ કરાવ્યા. એ કેવી રીતે? મુકેશ અંબાણીના લગ્ન થયા ત્યારે ગોરભા મહારાજાએ વિધિ કરતા કહ્યું કે પાણી ચમચી ભરીને મૂકો પાવલી, ચાંદલો કરતા કે મૂકો પાવલી, ફેરા ફરતા કે મૂકો પાવલી. પછી તો મુકેશ અંબાણીનું મગજ ગયું અને કહે, હું આવડો મોટો માણસ અને ઘડીક થઈને કહે મૂકો પાવલી, મૂકો પાવલી, મૂકો પાવલી. તેથી તેને ખોટું લાગ્યું. આ પાવલી જ બંધ કરાવી દેવા એને પ્રતિજ્ઞા લીધી, જો હું આ પાવલી જ ન બંધ કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. તેથી જ બંધ કરાવી. થઈ ગઈ ને બંધ. સાચી વાત ભાઈ, આ મોબાઈલના કારણે તો છોકરા જે બગાડે છે. જાણો આ મોબાઈલ છે તેનો ભાઈ અને બાપ નથી છોડતા નહીં. અલ્યા, કાલે મેં મારા મિત્રને કહ્યું કે તારો છોકરો કાલે કોકને પથ્થરના ઘા કરતો હતો, સામે વાળો માણસ માંડ બચ્યો. તો મારો મિત્ર કહે, એ મારો છોકરો નહીં હોય, નહીં તો સામેવાળાનું માથું જ ફોડી નાખ્યું હોય. મારો છોકરો કદી નિશાન ચૂક્યો નહીં, ચૂકે તે બીજા. અહીંયા મારા છોકરાના તેના સાહેબે પૂછ્યું કે બેટા 15 ફળના નામ બોલ. તો તેને જવાબ આપ્યો, સાંભળો સાહેબ, 1 સફરજન, 1 ચીકુ, 1 દાડમ અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. સાહેબ હજુ પણ વિચારમાં પડી ગયા છે. બોલો. અલ્યા, મારા છોકરાને પણ સાહેબે એક પ્રશ્ન પૂછ્યો. બોલો બેટા, 36 માંથી 12 જાય તો શું થાય? તો મારા છોકરાએ જવાબ આપ્યો, સાહેબ પરડી જવાય. અને આ છોકરો જન્મે એટલે તેની મમ્મી કહે કે મારા જેવું છે, અને તેની માસી કહે કે નાક મારા જેવું છે, અને તેનો મામો કહે કે કાન મારા જેવો છે. અને એ જ છોકરો મોટો થઈ ના કરવાનું કરે એટલે બધા નક્કી કે તેના બાપ જેવો છે. બોલો શું કહેવું?
અલ્યા હમણાં મારું બૈરું સોની પાસે ગયું અને સોનીને જઈને કહે આ વીંટી કેટલામાં પડે? તો સોની કહે 50,000. તો મારું બૈરું કહે અરે. પછી મોટી વીંટીના ભાવ પૂછ્યા તો સોની કહે અરે 2 વાર મોટી વીંટીના ભાવ. લો હાલ ભાઈ, હવે બહુ થયું. આ બધા તો મજા કરી, આપણે ઘણું કામ બાકી છે. એ આવજો રે આવજો. એ આવજો.